आवियल मेलड़ी खमा खमा धावड़ी मारी तारा चरणों लागे छे पार मारी तारा चरणों लागे छे पार होय के न होय मन अम्मा दिखा होय के न होय मन अम्मा दिखा अम्मा दिखा अम्मा दिखा अम्मा दिखा अम्मा दिखा। जय हो जय हो। ताली पड़ाना भूल गया એટલા મસ્ત છે તાલીઓ जय हो। प्रणाम प्रणाम। અને એટલા માટે તે સહજ રીતે ભાગ્યશાળી છે કે જ્યાં આવો સત્સંગ થતો હોય અને સત્સંગ દ્વારા જ આપણે જેને કહેવાય કે ટ્રાન્સફોર્મેશન ની આખી પ્રક્રિયા છે તેને પ્રાપ્ત કરી શકીએ। તો સરસ મજાનું કવિ જયદેવે લખેલું એક સંસ્કૃત ગીત છે, તમારી સાથે અનુગાન કરવાનું છે, જય જય દેવ હરે। આવું છેલ્લે પદ આવશે, તમારે મારી સાથે સહજ રીતે બોલવાનું છે। श्वेत कमला तुझ मंगल भूत कुंडलये भूत कुंडलये कलित ललित वनमाल जय जय देव हरे कलित ललित वनमाल जय जय देव श्वेत कमला तुझ मंगल भूत कुंडलये भूत कुंडलये कलित ललित वनमाल जय जय देव हरे कलित ललित वनमाल जय जय देव हरे। હવે સૌની વચ્ચે પરમ પૂજ્ય મહાત્મા ચૈતન્યજી પધારી ચૂક્યા છે। પ્રણામ પૂર્વક એમનું અભિવાદન કરી અને સ્વામીજી આવી જાય ત્યાં સુધીમાં એક ભૈરવી રાગથી છેલ્લું કીર્તન કરી અને સ્વામીજીને અનુરોધ કરીએ કે આપ આપની અમૃત વાણીથી અમને સૌને ધન્ય કરો। હરિ હરિ બોલ બોલ હરિ બોલ हरि हरि बोल बोल हरि बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल हरि हरि बोल बोल हरि बोल हरि हरि बोल बोल हरि बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। राम राम बोल श्याम श्याम बोल राम राम बोल श्याम श्याम बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल मुकुंद माधव गोविंद बोल। बागों में जब बाहर आती है तब बसंत आता है और जीवन में जब बाहर आती है तब बसंत आता है। આપણા સૌનું સદભાગ્ય છે કે આપણા ભાવેણામાં કુવા જેટલું ગામ પણ એમાં સહજ રીતે એક નૈષ્ઠિક સન્યાસી એક એવા સદગુરુના રૂપમાં સ્વામીજી આપણને મળ્યા છે અને ખરા અર્થમાં કથા ક્યારે સાર્થક થાય જ્યારે ઉપનિષદનું જ્ઞાન છે એવું સહજ રીતે બતાવી શકીએ। તો બે હાથ જોડી કરબદ્ધ થઈ સ્વામીજીને જ વિનંતી કરીએ કે આપ શબ્દ રૂપી ગંગાથી અમારા જીવનમાં અમને ધન્ય કરો।
પરમ પૂજ્ય સ્વામીજી.